આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગુજરાતી વિષયમાં પાઠ 3 શીખીશું, જેનું નામ છે ફીડર. આ પાઠના લેખક છે ડૉક્ટર આઈ.કે. વીજળીવાલા. આ પાઠમાં બે બોધકથા આપવામાં આવી છે. એક મૂર્તિ અને બીજી છે સ્વમૂલ્યાંકન. આપણે લાસ્ટ વિડીયોમાં મૂર્તિ વિશે શીખી ગયા હતા. આજે શીખવાના છે સ્વમૂલ્યાંકન. મૂર્તિ બોધકથામાં આપણે જોયું કે એક માણસ ગામમાં બની રહેલા મંદિરનું નિર્માણ કાર્ય જોવા માટે જાય છે. એ બહુ જાણકાર હતો નહીં. એ જ્યારે મંદિર પાસે જાય છે ત્યાં એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી મૂર્તિ ઘડી રહ્યો હોય છે. શિલ્પીનું કાર્ય જોઈને પેલા માણસને એના કાર્યમાં રસ પડી જાય છે. તેથી એ શિલ્પીના બાજુમાં બેસીને શિલ્પી જે કાર્ય કરે છે એ જોઈ રહે છે. પણ ત્યાં જ એની નજર બાજુમાં પડેલી મૂર્તિ ઉપર જાય છે અને એ મૂર્તિ જોઈને એ આશ્ચર્યચકિત થઈ જાય છે. કેમ? તો કે શિલ્પી જે મૂર્તિ ઘડી રહ્યો હતો સેમ એવી જ મૂર્તિ બાજુમાં પડી હતી. તેથી એ શિલ્પીને પૂછે છે કે મંદિરમાં કેટલી મૂર્તિની સ્થાપના થવાની છે? ત્યારે શિલ્પી કહે છે કે મંદિરમાં એક મૂર્તિની સ્થાપના થવાની છે. તો પછી આ બે મૂર્તિ શા માટે બનાવી? ત્યારે શિલ્પી કહે છે કે પ્રથમ મૂર્તિ ઘડતી વખતે એ મૂર્તિમાં થોડું નુકસાન થઈ ગયું, તેથી એ મૂર્તિને પલટી મૂકી છે, એટલે કે બાજુ પર મૂકી અને નવી મૂર્તિનું સર્જન કરું છું. પેલો માણસ ઊભો થઈને એ મૂર્તિને જુએ છે, પણ એ માણસને એમાં ક્યાંય પણ નુકસાન દેખાયું નહીં. તેથી એ શિલ્પીને પૂછે છે કે મને તો આમાં ક્યાંય પણ નુકસાન દેખાતું નથી, તમને ક્યાં નુકસાન દેખાયું? ત્યારે શિલ્પી ખૂબ જ શાંતિથી જવાબ આપે છે કે એ મૂર્તિના નાક પર નાનો ઘસરકો થઈ ગયો છે. એ સાંભળીને પેલો માણસ ફરીથી એ મૂર્તિને ધ્યાનથી જુએ છે. ત્યારે એને નાક પરનો નાનો ઘસરકો દેખાયો. ત્યારે એ શિલ્પીને પ્રશ્ન પૂછે છે કે આ મૂર્તિની સ્થાપના ક્યાં થવાની છે? ત્યારે શિલ્પી ખૂબ જ શાંતિથી જવાબ આપે છે કે એ મૂર્તિની સ્થાપના પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર થવાની છે. અને એ સાંભળીને પેલો માણસ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. શા માટે? તો કે જો આટલી ઊંચાઈ ઉપર જો મૂર્તિની સ્થાપના થવાની હોય તો આ ખોટી મહેનત શા માટે કરે છે? ત્યાં પણ જોવાનું છે કે મૂર્તિના નાક પર ઘસરકો થઈ ગયો છે. ત્યારે શિલ્પી એને કહે છે કે ભાઈ બીજું કોઈ જુએ કે ન જુએ, પણ હું અને મારો ભગવાન તો જાણીએ છીએ ને. બસ એટલું કહીને એટલી જ એકાગ્રતાથી શિલ્પી ફરીથી મૂર્તિનું ઘડતર કરવા માંડે છે અને પેલો માણસ નિઃશબ્દ બનીને શિલ્પીને જોઈ રહે છે. આટલું આપણે લાસ્ટ વિડીયોમાં શીખી ગયા હતા. હવે આજે શીખવાના છે સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન એટલે પોતાનું મૂલ્યાંકન આપવું. આ બીજી બોધકથા સ્વમૂલ્યાંકન શીખતા પહેલાં હું તમને એક નાનકડી સ્ટોરી કહીશ. એક કોન્ટ્રાક્ટર હોય છે. કોન્ટ્રાક્ટર એટલે કે મકાન વગેરે બનાવનાર. એમને ત્યાં વર્ષોથી એક મજૂર જે કડિયાનું કામ કરે છે, દિવાલની ચણતર વગેરેનું જે કાર્ય કરે છે એ એમને ત્યાં કામ કરતો હોય છે. હવે એ મજૂરની ઉંમર થઈ ગઈ છે. એ મજૂરનું કાર્ય જોઈને એ ખૂબ ખુશ હતો. મજૂર જ્યારે પણ કાર્ય કરે છે, એ કડૈયો જ્યારે પણ કાર્ય કરે છે ત્યારે એ કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ એકવાર પોતે જ એ કાર્યની ચકાસણી કરી લે છે. તેથી એનું કાર્ય દીપી ઉઠે છે. કેમ? તો કે જ્યાં પણ એને ભૂલ લાગે છે ત્યાં એ પોતાની ભૂલ સુધારી લે છે અને એના કારણે પેલા કડૈયાનું કાર્ય ખૂબ જ દીપી ઉઠે છે. પરંતુ હવે એની ઉંમર થઈ ગઈ છે, એ યોગ્ય રીતે કામ કરી શકતો નથી. તેથી કોન્ટ્રાક્ટર એને એક દિવસ બોલાવે છે અને કહે છે કે હવે હું તને કામમાંથી છુટ્ટી આપું છું, કે હવે તારી ઉંમર થઈ ગઈ છે, તું ઝડપથી કાર્ય કરી શકતો નથી, તેથી હું તને છુટ્ટી આપું છું. પણ છુટ્ટી આપતા પહેલાં
તારે મને એક મકાન બનાવી આપવાનું છે. એ સાંભળીને પેલો મજૂર જે છે થોડો નિરાશ થઈ જાય છે કે મેં આટલા વર્ષોથી આ માલિકને ત્યાં કામ કરું છું અને હવે જ્યારે મારા પગ સરખા ચાલતા નથી ત્યારે માલિકે મને છુટ્ટી આપી દીધી. હવે હું શું કરીશ, ક્યાં જઈશ, મારું તો કોઈ ઘર પણ નથી, આમ વિચારે છે. પણ પેલો મજૂર જે છે એ માલિકે સોંપેલા કાર્યને ખૂબ જ ઈમાનદારીથી, ખૂબ જ દિલથી કરે છે. એમણે ધીમે ધીમે મકાન બનાવવાનું ચાલુ કર્યું અને ત્યારે એ એમ નથી વિચારતો કે આ તો હવે મારું છેલ્લું જ કાર્ય છે, તો હું એને ગમે તેમ વેઠ ઉતારીને પૂર્ણ કરી દઉં. પણ એ નોકર જે છે, એ મજૂર જે છે, એ ખૂબ જ ધ્યાનપૂર્વક એ કાર્ય કરે છે અને પોતાનો જીવ એ કાર્યમાં રેડી દે છે. એ જ્યારે પણ કાર્ય કરે છે તો એને 2 વાર ચેક કરે છે અને મનમાં વિચારે છે કે આ મારું અંતિમ કાર્ય છે, છેલ્લું કાર્ય છે, તો એ તો ખૂબ જ સુંદર થવું જોઈએ. આમ વિચારીને એ કાર્ય કરે છે અને જોતજોતામાં મકાન આખું તૈયાર થઈ જાય છે. ફરીથી એ મકાનને ચારે બાજુથી જોઈ લે છે કે ક્યાંક કંઈ ખામી તો નથી રહી ગઈ ને. પોતે જ એ પોતાના કાર્યનું મૂલ્યાંકન કરી લે છે અને પછી પોતાના માલિક પાસે જાય છે અને એમને કહે છે કે મારું કાર્ય પૂર્ણ થઈ ગયું, એટલે કે તમે જે મને કામ સોંપેલું હતું મકાન બનાવવાનું, એ મકાન હવે તૈયાર થઈ ગયું છે અને હવે હું જાઉં છું. ત્યાં જ પેલા માલિક જેમને રોકે છે અને કહે છે ચાલ મારી સાથે. અને પેલા મજૂરને, પેલા કરૈયાને માલિક જે મકાન બનાવ્યું હતું ત્યાં લઈ જાય છે અને કહે છે, એ મકાનને બતાવતા કહે છે કે આજથી તું આ મકાનનો માલિક છે. અને એ સાંભળીને મજૂર એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે હું માલિકના માટે કેવું વિચારતો હતો અને માલિકે તો મને આ મકાનનો માલિક બનાવી દીધો. પણ એ ક્યારે શક્ય બન્યું? જો પેલા મજૂરે ઈમાનદારીથી કામ કર્યું, બરાબર, પોતે વારંવાર એક પોતાના જ કાર્યની મૂલવણી કરીને, ચકાસણી કરીને એણે પોતાની આખી જિંદગી સુંદર રીતે કાર્ય કર્યું. તો આજે વૃદ્ધાપામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં એને આટલું સરસ મકાન મળ્યું. ફળ સ્વરૂપે એને રહેવા માટેનું સુંદર મકાન મળ્યું. તો આ વાર્તાઓ પરથી આપણને પણ એક શીખ મળે છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એમાં જીવ રેડી દેવું, એટલે કે ખૂબ જ ચોકસાઈપૂર્વક આપણે કાર્ય કરવું જોઈએ. કોઈ પણ કાર્ય કરીએ તો પોતાના માટે જ કરી રહ્યા છે એવી રીતે દિલથી કાર્ય કરવું જોઈએ. હવે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ સ્ટોરી જોઈશું, વાર્તા શીખીશું. સ્વમૂલ્યાંકન એટલે પોતાની જાતની ચકાસણી કરવી. તમે કેટલીક વાર એક્ઝામ આપો છો, બરાબર, વર્ગમાં તમારી પરીક્ષા લેવાય છે, પણ તમે જે પરીક્ષા આપો છો એનું તપાસીને એનું મૂલ્યાંકન કોણ કરે છે? શિક્ષક કરે છે. એનો અર્થ શું થયો કે તમે જે કાર્ય કર્યું એનું મૂલ્યાંકન કોઈ બીજી વ્યક્તિએ કર્યું. સ્વમૂલ્યાંકન કોને કહેવાય? સ્વમૂલ્યાંકન એટલે પોતાની જાતનું મૂલ્યાંકન પોતે કરવું. આપણે પોતે જે કાર્ય કરીએ છીએ એનું મૂલ્યાંકન આપણે જાતે જ કરવું જોઈએ. તો એને સ્વમૂલ્યાંકન કહેવામાં આવે છે. દાખલા તરીકે કેટલીક વાર તમારી ટેસ્ટ લેવામાં આવે છે, બરાબર, અને શિક્ષક તમને કહે છે કે તમે જે લખ્યું છે એ તમારે જાતે જ ચેક કરવાનું છે અને તમે જે ચેકિંગ કરો એને શું કહેવામાં આવે છે? સ્વમૂલ્યાંકન. કે તમે જે કાર્ય કર્યું છે એનું મૂલ્યાંકન તમે પોતે જ આપ્યું છે, બરાબર. મૂલ્યાંકન અલગ અલગ રીતે થઈ શકે છે. અહીં આપણને પરદેશની વાત કરવામાં આવી છે, જેમાં એક યુવક પોતાના કામની મૂલવણી કરવાનો હોય છે, એટલે કે પોતે કાર્ય કેવું કરે છે એ ચેક કરવા માંગતો હોય છે. એના માટે એ એક દુકાનમાં જઈને પોતાના માલિકને કોલ કરીને કહે છે કે મને કામ જોઈએ છે. પોતે એવું નથી કહેતો કે હું તમારે ત્યાં કામ કરું છું, પણ એ કામની માંગણી કરે છે. તો સામે એટલે કે એમની માલકીન જે હોય છે એ કહે છે કે મારે કોઈ નોકરની જરૂર નથી, કે મેં પહેલેથી જ એક નોકર રાખી લીધો છે અને મને એના કાર્યથી ખૂબ જ સંતોષ છે. અને એ જાણીને પેલો યુવક ખૂબ ખુશ
થઈ જાય છે. યુવક જ્યારે કોલ કરતો હોય છે, ફોન પર વાત કરતો હોય છે, ત્યારે એમણે પોતાનો ફોન સ્પીકર પર રાખ્યો હોય છે. શા માટે? કેમ કે એના હાથ ખૂબ જ મેલા અને ગંદા હતા. તેથી દુકાનમાં બીજું કોઈ ગ્રાહક પણ ન હતું, તેથી દુકાનદાર પણ એની વાત સાંભળી રહ્યો હતો. અને જ્યારે એમની મેડમ એમને કાર્ય માટે કામ કરવાની ના પાડી દે છે, ત્યારે પેલો યુવક ખુશ થઈ જાય છે. અને યુવકને આ રીતે ખુશ થતો જોઈને પેલો દુકાનદાર આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે એમને કામની ના પાડી તેમ છતાં પણ આ યુવક આટલો ખુશ છે. અને એમનું સ્વાભિમાન જોઈને એ યુવક એમને પોતાની દુકાનમાં કાર્ય કરવા માટે રાખવાની તૈયારી બતાવે છે કે ભલે તને એ સન્નારીએ ના પાડી, એ સ્ત્રીએ ના પાડી, પણ હું તને મારા ઘરે કાર્ય કરવા માટે રાખીશ, મારા દુકાને કાર્ય કરવા માટે રાખીશ. ત્યારે પેલો યુવક દુકાનદારને ના પાડે છે કે મારે કામની જરૂર નથી. હવે શા માટે ના પાડે છે એ આપણે હવે પાઠ શીખતા શીખતા જોઈશું. પરદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર પાસે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. અહીં આપણને પરદેશ એટલે કે વિદેશ અથવા તો બીજા દેશની વાત કરવામાં આવી છે. સ્ટોલ એટલે દુકાન, મંજૂરી એટલે કે પરવાનગી. એક યુવક પરદેશની એક દુકાનમાં દાખલ થાય છે અને એ દુકાનદાર પાસેથી ફોન કરવાની મંજૂરી માંગે છે. પબ્લિક ફોન એટલે કે જાહેર ફોન. દુકાનદારે હા પાડી. દુકાનદાર એને ફોન કરવાની પરવાનગી આપે છે. યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોલમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. યુવકના હાથ મેલા અને ગંદા હતા, તેથી એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અને દુકાનમાં કોઈ ગ્રાહક પણ હતું નહીં, તેથી દુકાનદાર પણ એ યુવકની વાત સાંભળી રહ્યો હતો. સામે કોઈ સ્ત્રી વાત કરતી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? જે યુવક ફોન પર વાત કરી રહ્યો હતો એ સામેવાળી વ્યક્તિને એટલે કે જેમને એમને કોલ કર્યો હતો એમને કહે છે કે તમે મને તમારા ઘરે લોન એટલે કે લીલું ઘાસ, મેડમ એટલે સન્નારી અથવા તો યુવતી અને લોન એટલે લીલું ઘાસ, કે તમે મને તમારા ઘરે લોન કાપવા માટે કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. સામે છેડેથી શું જવાબ આપે છે કે ના, મારે કોઈ માણસની જરૂર નથી, કે મેં લોન કાપવા માટે પહેલેથી જ એક માણસ રાખી લીધો છે. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. યુવક શું કહે છે કે મેડમ એટલે કે સન્નારી યુવતી, તમારા ઘરે જે માણસ કામ કરી રહ્યો છે તમે એમને જેટલો પગાર આપતા હોય એનાથી અડધા જ પગારમાં હું તમને કામ કરી આપીશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. પેલી યુવતી શું કહે છે કે ના, પેલો યુવક જે છે એ અડધા જ પગારમાં કામ કરી આપવા માટે પણ તૈયાર થઈ જાય છે, તેમ છતાં પણ પેલી યુવતી એમને કામ કરવા માટે રાખતી નથી. શું કહે છે એ કે મારા ઘરે જે માણસ કામ કરે છે મને એના કાર્યથી સંતોષ છે. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ કોઈ પણ પ્રકારના વધારાની રકમ લીધા વિના. યુવક શું કહે છે કે
કે હું તમને લોન કાપવા સિવાય આજુબાજુનો જે રસ્તો વગેરે છે એ પણ હું તમને સાફ કરી આપીશ, અને એ પણ કોઈ વધારાની રકમ લીધા વિના. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના બા, આભાર. એટલે શું કહે છે કે ના, મારે જરૂર નથી, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રાખેલા માણસથી મને પૂરો સંતોષ છે. યુવતી શું કહે છે કે મને હમણાં બીજા કોઈ પણ નોકરની જરૂર નથી. મારે ત્યાં જે કામ કરે છે એ નોકરથી મને પૂરેપૂરો સંતોષ છે. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. આ રીતે યુવતીનો જવાબ સાંભળીને પેલો યુવક છે એ ખૂબ ખુશ થઈ જાય છે અને એ દુકાનદારનો ફરી એકવાર આભાર માને છે અને દુકાનદારને જે કોલ કર્યો હતો, જે ફોન કર્યો હતો એના પૈસા આપે છે. પણ દુકાનદાર એને પોતાની પાસે બોલાવે છે. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી, છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા ન હતી કે એ જરાય ઉદાસ પણ ન હતો થયો. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ. ખુમારી એટલે સ્વાભિમાન. ખુમારી એટલે સ્વાભિમાન અથવા તો સ્વાભિમાનની ભાવના. પેલો દુકાનદાર યુવકની બધી વાત સાંભળતો હતો અને યુવકનું જે સ્વાભિમાન છે એ જોઈને એ ખૂબ જ ખુશ હતો. અને આ રીતે પેલી સ્ત્રીએ જ્યારે એમને કામ કરવાની ના પાડી તેમ છતાં પણ એ ખુશ છે એ જોઈને દુકાનદાર થોડો એમના ઉપર આકર્ષાય છે. મતલબ કે એ પેલા યુવકનો જે સ્વભાવ છે, એની કુમારી જે છે એ જોઈને એ ખુશ થઈ જાય છે. દુકાનદાર પેલા યુવકને પોતાની પાસે બોલાવે છે કે યુવતીએ કામ આપવાની ના પાડી દીધી છે, તેમ છતાં પણ પેલો યુવાન જે છે એ ખૂબ ખુશ હતો. તેથી પેલા યુવકને ખુમારી એને સ્પર્શી જાય છે. યુવક પાસે આવ્યું એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો. એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ? દુકાનદારે જોયું કે યુવતીએ તો એમને કામ પર રાખવાની ના પાડી દીધી છે, તેમ છતાં પેલા યુવકના મોં ઉપર જરા પણ નિરાશા કે ઉદાસીની રેખા દેખાઈ નહીં. એ જોઈને દુકાનદાર ખુશ થઈ ગયો અને એ કહે છે કે ભલે તને એ યુવતીએ કામ આપવાની ના પાડી દીધી, પણ હું તને મારી દુકાને કામ પર રાખું છું. શું તું મારી દુકાને કામ કરીશ? પેલા યુવકે હસતા હસતા ના પાડી. પેલો યુવક જે છે એ દુકાનદારને એમને ત્યાં કામ કરવાની ના પાડે છે. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. આજીજી એટલે વિનંતી, કે હમણાં તો તું પેલી યુવતી પાસે કામ માટે આજીજી કરી રહ્યો હતો, વિનંતી કરી રહ્યો હતો. એમને કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? દુકાનદાર શું કહે છે, જો તને કામ જ નહોતું જોઈતું તો તું પેલી યુવતી પાસે એટલી બધી આજીજી, એમની વિનંતી શા માટે કરી રહ્યો હતો? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે
તે તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવ્યો. પેલો યુવક શું કહે છે કે હું જ એ યુવતીને ત્યાં કામ કરું છું, તેથી હું મારી જાતનું મૂલ્યાંકન કરવા માટે હું કામ કેવું કરું છું એ જાણવા માંગતો હતો. તેથી મેં એમને મારું કાર્ય જાણવા માટે ફોન કર્યો હતો કે હું કેવું કાર્ય કરું છું એ જાણવા માટે જ મેં યુવતીને ફોન કર્યો હતો, મેડમને ફોન કર્યો હતો. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી. સ્મિત એટલે કે હાસ્ય. એ નિખાલસ સ્મિત આપીને ત્યાંથી વિદાય લે છે. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાં સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. દુકાનદાર પેલા યુવકને જતો જોઈ રહે છે અને ક્યાંય સુધી એની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. બિરદાવવું એટલે કે ગુણને વખાણવા કે તેની કદર કરવી. બિરદાવવું એટલે શું કે એના ગુણને વખાણવા અથવા તો એની કદર કરવી. આ રીતે આ પરદેશના યુવકે પોતાના કાર્યની આ રીતે મૂલ્યાંકન કર્યું. બરાબર. તો મિત્રો, આપણે પણ જે કાર્ય કરીએ છીએ એ કાર્યની ચકાસણી કરવી જોઈએ. દાખલા તરીકે આપણે કોઈ નોટ લખી હોય, બરાબર, તો આપણે જાતે એકવાર જોઈ લેવાની, અને જો એમાં કોઈ ખામી કે ભૂલ આપણને ન દેખાય, બરાબર, અથવા તો આપણે એનું પૂરેપૂરું મૂલ્યાંકન ન કરી શકીએ, તો આપણા ઘરમાં જે વડીલ હોય અથવા તો મિત્ર હોય એમને એ નોટ બતાવવી જોઈએ અને જે ભૂલ હોય એ સુધારી લેવી જોઈએ કે જેથી આપણું કાર્ય પણ દીપી ઉઠે. મિત્રો, સ્વમૂલ્યાંકન બોધકથા જે છે એ લેખકની પ્રેમનો પગરવ નામનું જે પુસ્તક છે એમાંથી લેવામાં આવ્યું છે. હવે તમારે આ પાઠના આધારે કેટલાક પ્રશ્નો આપીશ એ અને આ શબ્દના અર્થ છે એ ગુજરાતીની ફેર નોટમાં લખવાના રહેશે. અને સાથે આજે એક નવું કામ સોંપું છું તમને કે દરેક જણે એક પેરેગ્રાફ રોજનો લખવાનો રહેશે તારીખ સાથે તમારા અક્ષર સુધારવા માટે. એ કમ્પલસરી લખવાનો રહેશે અને તારીખ સાથે લખવાનો રહેશે. જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે હું તમારી પાસે એ નોટ ચોક્કસથી માંગીશ અને ત્યારે તમારે મને તારીખ સાથે બતાવવાનું રહેશે. અક્ષર સારા આવે કે નહીં આવે, ફરજિયાત બધાએ એક ફકરો, ભલે નાનો લખો, તમે 5 થી 6 લીટીનો ફકરો લખો, પણ લખવાનો કમ્પલસરી છે. તો મિત્રો, આટલું કાર્ય